નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો, આ સ્વાધ્યાયનો આપણો લાસ્ટ દાખલો આવ્યા હતા 11મા નંબરનો દાખલો, એની રકમ વાંચીએ તો વિદ્યાલયના વિદ્યાર્થીઓ કાર્ડબોર્ડમાંથી પેલું ચાર્ટ પેપર આવે છે ને, ઓકે, કાર્ડબોર્ડમાંથી કે જેનો પાયો નળાકાર છે તેવું પેન હોલ્ડર બનાવવાની અને સજાવવાની હરીફાઈમાં ભાગ લે છે। પેન હોલ્ડર એટલે એક નળાકાર આકારનું તમારે ઘૂંઘળું બનાવવાનું અને નીચે તળિયું રાખવાનું, ઓકે, જેથી ઉપરથી તમે પેન મૂકો તો પેન સમાઈ શકે, ઓકે। આવું તમારે કાર્ડશીટમાંથી બનાવવાનું છે, જે ચાર્ટ આવે ને ચાર્ટ પેપર એમાંથી આ રીતના બનાવવાનું છે। નળાકારની વક્ર સપાટી આવે અને નીચે તળિયું કેવું હોય, વર્તુળ, બરોબર। તો આ ટાઈપનું તમારે ખોખું બનાવી દેવાનું, ધ્યાન આપો। એમાં નીચેનું તળિયું રાખવાનું પાછું કે જેથી તમે પેન આવી રીતના મૂકો, ઓકે, તો પેન રહી શકે। તળિયું ના હોય તો પેન નીકળી જાય, બરોબર। તો જે કાર્ડ પેપર આવે છે એ કાર્ડશીટમાંથી તમારે આવું પેન હોલ્ડર બનાવવાનું, બરોબર। હવે એની લંબાઈ ઊંચાઈ ને બધું આપેલું છે। પેન હોલ્ડરની ત્રિજ્યા આપી છે 3 સેન્ટીમીટર। તો આન્સરની અંદર ધ્યાન આપો, હું લખું પેન હોલ્ડર આ ટાઈપનું બનાવવાનું છે, બરોબર। જેનું તળિયું તમારે રાખવાનું છે નકર પેન નીકળી જાય। એની ત્રિજ્યા આપી 3 સેન્ટીમીટર, આટલાથી આટલું માપ 3 સેન્ટીમીટર, ઊંચાઈ 10.5 સેન્ટીમીટર રહે એવું પેન હોલ્ડર બનાવવાનું છે, મતલબ આ 10.5 સેન્ટીમીટર રાખવાની છે, બરોબર। વિદ્યાલય હરીફાઈ માટે કાર્ડબોર્ડ આપવાના છે। જો 35 હરીફો હોય એટલે કે સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ 35 જણા હોય તો આ હરીફાઈ માટે કેટલું કાર્ડબોર્ડ જોઈએ, બરોબર। તો આ કાર્ડબોર્ડ છે, આ કાર્ડશીટ છે, ઓકે। તો એક વિદ્યાર્થી માટે આ એનું જે ક્ષેત્રફળ આવે, બરોબર, ત્રિજ્યા અને ઊંચાઈ બંને આપી એક ક્ષેત્રફળ આવે, માનો કે આટલાથી આટલું ક્ષેત્રફળ જતું રહે એક વિદ્યાર્થી માટે, તો આવા 35 શું, તો 35 વિદ્યાર્થી માટે કેટલું કાર્ડબોર્ડ જોવો એ આપણે ગણતરી કરવાની છે। તો કરવાનું શું, સૌથી પહેલા આ આકાર જે બન્યો નળાકાર વત્તા વર્તુળ, બરોબર, એનું ક્ષેત્રફળ શોધવાનું, એને ગુણ્યા 35 કરી દેવાનું। ખ્યાલ આવે છે? ગુણ્યા કેટલા કરી દેવાના? 35 વિદ્યાર્થીઓ એટલે ગુણ્યા 35, જે જવાબ આવે એટલા મીટર સ્ક્વેર અથવા સેમી સ્ક્વેર કાર્ડબોર્ડ જુઓ એવું આપણે કહી શકીએ। જો ખબર ના પડી હોય તો અહીંયા હું ગણું એટલે તમને આવડી જશે। અહીંયા ધ્યાન આપજો। સૌથી પહેલા ત્રિજ્યા અને ઊંચાઈ લખાવો તમારો નળાકાર, નળાકારની ત્રિજ્યા r બરાબર 3 સેન્ટીમીટર, ઓકે। ચલો, નળાકારની ઊંચાઈ h બરાબર 10.5 સેન્ટીમીટર, ઓકે। નીચે વર્તુળ આપ્યું છે, વર્તુળની ત્રિજ્યા પણ 1 થાય, વર્તુળની ત્રિજ્યા એ પણ સ્મોલ r લઈ લો કારણ કે માપ એક જ છે એટલા માટે 3 સેન્ટીમીટર, ઓકે। હવે એક જ કાર્ડબોર્ડ બનાવવું છે આપણે, સોરી પેન હોલ્ડર બનાવવું છે, એમાં કેટલી કાર્ડશીટ વપરાય એ આપણે ગણીએ। એક પેન હોલ્ડર બનાવવા વપરાતું કાર્ડબોર્ડ, ઓકે। એક પેન હોલ્ડર આવું બનાવજો નળાકાર આકારનું, એમાં કેટલો કાગળ જોશે, તો કેટલો કાગળ જોશે એની વક્ર સપાટી માટે જોશે, એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા નીચે તળિયા માટે પણ આપણે કાગળ જોશે એટલે વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ, રાઈટ। આટલો કાગળ એક પેન હોલ્ડર બનાવવા માટે જોવો, જે જવાબ આવે ચલો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એની વાત કરીએ તો એ 2 પાઈ r h અને વર્તુળનું ક્ષેત્રફળ એકલામાં આવતું પાઈ r સ્ક્વેર, રાઈટ। બંનેમાંથી પાઈ r કોમન કાઢીએ તો પાઈ અને r કોમન કાઢો તો અંદર 2h વત્તા અહીંયાથી એક r બાકી રહે અને હવે કિંમત મૂકો, પાઈ ની કિંમત 22/7 ગુણ્યા r ની કિંમત 3
2 ગુણ્યા h એટલે કે h ની કિંમત 10.5 અને વત્તા r ની કિંમત 3 તો આ 22 ગુણ્યા 3 એટલે 66 ભાગ્યા 7 કૌંસમાં 10.5 ગુણ્યા 2 એટલે તમારે કેટલા કરવાના 10 દુ 20 અને 0.5 એટલે અડધો કહેવાય અડધો ગુણ્યા 2 અડધો નો અડધો આખો એટલે 21 થાય 10.5 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય 21 વત્તા ઓકે 10 દુ 20 અને 0.5 એટલે અડધો કહેવાય અડધો નો અડધો આખો 20 ને 21 વત્તા 3 એટલે 24 તો આટલો જવાબ આવ્યો 66 ભાગ્યા 7 અને કૌંસમાં 24 સેમી સ્ક્વેર ઓકે આ ભાગાકારનું કરતો નથી આટલું માપ હોય એમાંથી એક પેન હોલ્ડર બને કેટલા વિદ્યાર્થીઓ ભાગ લે 35 તો આને 35 વડે ગુણી દો એટલું તમારે કાર્ડશીટ જુઓ તો અહીંયા હું લખી દઉં કે 35 વિદ્યાર્થીઓ માટે જોઈતું કાર્ડબોર્ડ કેટલું કાર્ડબોર્ડ જોશે તો 35 વડે ગુણવાનું તો 35 ગુણ્યા એક વિદ્યાર્થી માટે આપણું જો એટલે કે 66 ભાગ્યા 7 ગુણ્યા 24 હવે ખબર પડી જાય 7 કેમ નતો ઉડાડે 7 પંચું 35 7 7 ઉડી ગયા એટલે આપણે ખાલી ગુણાકાર કરવાનું છે 66 ગુણ્યા 24 ગુણ્યા 5 અહીંયા કરી જોઈએ સૌથી પહેલા 66 ગુણ્યા 24 કરીએ 0 2 6 12 નો બગડો વધી 1 6 દુ 12 ને 13 4 6 24 નો ચોગડો વધી 2 6 ચોક 24 25 26 તો 4 6 2 8 3 2 5 અને 1 15 84 થયો આ બેનો ગુણાકાર ગુણ્યાથી 5 કરવાનો 15 84 ને 5 વડે ગુણ્યા આપણે ચલો તો 15 84 ગુણ્યા 5 5 ચોક 20 ની 0 વધી 2 8 પંચું 40 40 ને 2 42 નો બગડો વધી 4 પાયો પાયો 25 25 ને 4 29 29 નો નવડો વધી 5 એકા 5 5 ને 2 7 કેટલો આવ્યો 7920 સેમી સ્ક્વેર આટલા માપનું કાર્ડશીટ હોય તો 35 વિદ્યાર્થીઓને ચાલી જાય ઓકે ખબર પડી ગઈ એક પેન હોલ્ડર બનાવવા માટે કેટલું કાર્ડબોર્ડ જોવો એ આટલો જવાબ 35 જણા ભાગ લે તો એ જવાબનો 35 વડે ખાલી ગુણવાના રહે ઓકે એક વખત નજર ફેરવી દો चलो હવે આકાર ચેન્જ થઈ ગયો બે આકારો પૂરા થઈ ગયા હવે ત્રીજો આકાર લંબન સમઘન પૂરું કરી દીધું નળાકાર પૂરું થયું હવે ત્રીજો આકાર આવે છે શંકુ બરોબર સૌથી પહેલા આપણે સૂત્રો બધાના જનરલી લખ્યા હતા પણ મેં તમને એવું કીધું જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ આવશે એમ સૂત્રો પણ તમને યાદ કરાય બરોબર હવે ત્રીજા નંબરનો આકાર આવે છે શંકુ અહીંયા ધ્યાન આપજો શંકુ માટે કેવી કેવી માહિતી છે શંકુ આકાર પહેલા કોને કહેવાય તો આ ટાઈપનો આકાર હોય એને શંકુ આકાર કહેવાય રાઈટ જેમાં આ ત્રિજ્યા કહેવાય r આ એની ઊંચાઈ કહેવાય h અને આ ત્રોસી ઊંચાઈ કહેવાય અથવા તિર્યક ઊંચાઈ કહેવાય l ખ્યાલ આવ્યો ત્રિજ્યા r ઊંચાઈ h અને ત્રોસી ઊંચાઈ ત્રોસી લંબાઈ તિર્યક લંબાઈ જે શબ્દ વાપરો એ l ઓકે સૌથી પહેલા એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટી ફક્ત આટલા આવે તમે સિંગ ચણાનું પેલું આવે ને ચણા ચોર ગરમ ખાવા માટે તો જે કાગળ વાળો છે એમાંથી ચણા ચોર ગરમ ન કાઢો ચણા ચોર ગરમ કાઢી દો અને તમારા હાથમાં જે કાગળ છે ને એ વક્ર સપાટી કહેવાય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર પહેલા નંબરમાં શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે પાઈ r અને l પાઈ r l એમાં r એટલે ત્રિજ્યા અને l એટલે તિર્યક ઊંચાઈ અથવા ત્રોસી ઊંચાઈ જે શબ્દ વાપરાય બરોબર ચલો બીજા નંબરનો શંકુનું કુલ
કુલ પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ. હવે કુલમાં કોનો સમાવેશ થાય? તો તમારા જે શંકુ આકારનો કાગળ વાળેલો હોય એના ઉપર જે વર્તુળાકાર શેપ બનતો હોય એ પણ ઢોકેલો હોય તો કુલ સપાટીનું ક્ષેત્રફળ કહેવાય. ફોર એક્ઝામ્પલ આઈસ્ક્રીમનો કોન. આઈસ્ક્રીમનો કોન જે આવે ને બરોબર, તૈયાર રેડીમેડ આવે ને જે 10 કે 20 રૂપિયાનું, બરોબર, એ કેવું હોય ઉપર પેલું ગોળાકાર હોય છે એ કાઢી દો તો એ જે થયું ને એ તમારું કુલ સપાટીનું ક્ષેત્રફળ થયું. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ ઉપર આઈસ્ક્રીમ છે એ પણ કેવું છે? પેક છે, બંધ છે, ખ્યાલ આવે? ખાલી નથી. તો એવા તબક્કાની અંદર શંકુનું કુલ પૃષ્ઠફળ આવે. કુલ પૃષ્ઠફળની વાત કરીએ તો કોનો સમાવેશ થાય? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા નીચેનો આ આધાર પણ પેક હોય આ ટાઈપનો. ઓકે, એટલે કે કેવો આકાર છે? વર્તુળ. એટલે વર્તુળનું ક્ષેત્રફળ. આ બંનેનો સરવાળો થાય ત્યારે કુલ પૃષ્ઠફળ કહેવાય. એમાં શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે પાય r l અને વર્તુળનું ક્ષેત્રફળ એકલામાં હતું કયું? પાય r સ્ક્વેર. ઓકે, બંનેમાંથી કોમન કાઢો તો પાય અને r કોમન નીકળે તો અંદર l વત્તા અહીંયા r એટલે આવું થઈ ગયું પાય r વત્તા l. આ શંકુનું કુલ પૃષ્ઠફળ કહેવાય. બરોબર. અને ત્રીજા નંબરનું ઘણી વખત તમારે h અને r આપ્યું હોય l લાવવાનું હોય, l અને h આપ્યું હોય r લાવવાનું હોય, l અને r આપ્યું હોય s લાવવાનું. ત્રણમાંથી ગમે તે બે વસ્તુ આપી હોય અને ત્રીજી વસ્તુ લાવવાની હોય તો પાયથાગોરસનો નિયમ ના આવડતો હોય તો સાદી ભાષામાં વાત કરીએ તો ત્રોસી લીટીનો વર્ગ બરાબર ઊભી લીટીનો વર્ગ વત્તા આડી લીટીનો વર્ગ. વાર્તા પૂરી. આવડશે? ત્રોસી લીટીનો વર્ગ બરાબર એટલે કે l નો વર્ગ બરાબર ઊભી લીટીનો વર્ગ એટલે કે h નો વર્ગ વત્તા આડી લીટીનો વર્ગ એટલે કે r નો વર્ગ. આ એક સૂત્ર છે પાયથાગોરસનું, બરોબર, જે ધોરણ 10 માં આવશે. એટલે આપણને કર્ણનો વર્ગ એક આ કર્ણ કહેવાય. કર્ણનો વર્ગ એક કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગોના સરવાળા જેટલું હોય. આખું સાબિત કરવાના છે પણ તમે 9 માં છો, તમને એટલી બધી ખબર નહીં પડે, પણ આવી તો ખબર પડે ને કે ત્રોસી લીટીનો વર્ગ બરાબર ઊભી લીટીનો વર્ગ વત્તા આડી લીટીનો વર્ગ. વસ્તુ એના જ થાય. ઓકે, તો આ ત્રણમાંથી ગમે તે સૂત્ર વાપરીને આપણે આ સ્વાધ્યાયના દાખલા ગણવાના છે. પહેલો દાખલો આપણે રકમ લખીએ અહીંયા ધ્યાન આપજો. સ્વાધ્યાય 13.3 એની પહેલા દાખલાની રકમ આપી છે. શંકુના પાયાનો વ્યાસ, શંકુના પાયાનો વ્યાસ 10.5 સેન્ટીમીટર અને તેની ત્રાસી ઊંચાઈ એટલે ખબર પડે ને, આ ત્રાસી ઊંચાઈ કહેવાય. ત્રાસી ઊંચાઈ 10 સેન્ટીમીટર છે. બરોબર. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ચલો, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ ત્યારે જે કિંમત આપી છે એ આપણે લખવી પડે ફરજિયાત. ચલો, શંકુના પાયાનો વ્યાસ એટલે આટલેથી આટલું માપ આપી છે. શંકુના પાયાનો વ્યાસ કેટલો આપ્યો? 10.5 સેન્ટીમીટર. ઓકે, એને ભાગે 2 કરી દો એટલે ત્રિજ્યા. કોઈ વધારે ચર્ચામાં કરવાની જરૂર જ નથી. ભાગે 2 એટલે ત્રિજ્યા. ઓકે, આવી અટપટી કિંમત આવે તો શંકુની ત્રિજ્યા જેને આપણે r કહી દઈએ તો જે કિંમત આપી છે આવી ડાયરેક્ટ માનો કે 25 આપે તો ડાયરેક્ટ આપણે 12.5 કરીએ કે 24 આપે તો ડાયરેક્ટ 12 કરીએ કે 10 આપે તો 5 કરીએ કે આવી અટપટી પોઈન્ટ વાળી હોય તો ભાગે 2 કરીને વાર્તા પૂરી કરી દેવાની. ઓકે, જે કિંમત આપી એને ભાગે 2 કરો એટલે ત્રિજ્યા કહેવાય. અને ત્રાસી ઊંચાઈ એટલે l. ત્રાસી ઊંચાઈ બરાબર, આ ત્રાસી ઊંચાઈ એનો સંકેત કયો છે? l. l ની કિંમત આપી દો 10 સેન્ટીમીટર. રાઈટ. ચલો, શોધવાનું શું? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય r એટલે r અને l હોવું જોઈએ. તો r એ આપણા પ્રાણ છે, l એ આપણા પ્રાણ છે. એક જ સેકન્ડમાં મળી જશે. ચલો, શંકુની વક્ર સપાટીનું
ક્ષેત્રફળ સૂત્ર કયું પાઈ આર એલ પાઈ ની કિંમત 3.14 લેવાની કીધી હોય સાઈડમાં તો 3.14 જ લેવાના ના કીધી હોય તો 22 7 અહીંયા નહીં કીધી ઓકે તો 22 ભાગ્યા 7 ગુણ્યા r ની કિંમત હવે જુઓ 10.5 આપે એને હું 105 લખું કેટલા લખું 105 તો પોઈન્ટ ના પાછળ એક આંકડો જાય તો નીચે એક શૂન્ય આવશે બરોબર 105 નીચે બે તો ખરા જ અને ગુણ્યા આ 10.5 ના મેં 105 લખ્યા પોઈન્ટ પાછળ એક આંકડો તો એટલે એક શૂન્ય આવે એના પાછળ ઓકે અને ગુણ્યા l ની કિંમત છે 10 આ 10 10 ઉડી જાય 22 એટલે 11 દુ 22 એટલે 2 2 ઉડી જાય 105 ને 7 વડે ભાગી આપણે ભગાય છે નહીં જોયું 105 ભાગ્યા 7 7 એકા 7 10 માંથી 7 જાય તો 3 ઉપર ઉતારે પહોંચવાનું 7 પંચું 35 0 એટલે 15 ગુણ્યા 7 કરો એટલે 105 થાય આ 105 એટલે 15 ગુણ્યા 7 એમાં 7 સાથે ઉડી જાય નીચે કશું વધ્યું નહીં અને ઉપર કેટલા વધે 11 અને 15 એ બેનો ગુણાકાર કરો એટલે તમારો જવાબ તો 15 ગુણ્યા 11 એ પણ કરી જોઈએ અહીંયા 15 ગુણ્યા 11 0 1 પંચું 5 1 એકા 1 1 પંચું 5 અને 1 એકા 1 તો 5 5 ને 6 અને આ કેટલો આવ્યો 165 સેમી હોય તો સેમી નો વર્ગ મીટર હોય તો મીટર નો વર્ગ ક્ષેત્રફળ હોય એટલે વર્ગ જ આવે ખબર પડી ગઈ જોઈ લો એક વખત આખો દાખલો નજર કરી દો એકદમ સહેલો છે चलो જોઈ લીધું અથવા જોવો જોઈ લઉં આ બાજુ આ દાખલાને રકમે લખી દઉં કાકા બીજા નંબરના દાખલા चलो अब बीजा नंबर दाखलो एनी આપણે વાત કરીએ ધ્યાન આપજો જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર ત્રાસી ઊંચાઈ એટલે તિર્યક ઊંચાઈ l અને પાયાનો વ્યાસ 24 મીટર તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધવાનું ઓકે એટલે l આપેલું છે અને વ્યાસ પરથી તમને r મળી જાય l આપ્યું છે અને r ઓકે આ બંને વસ્તુ આપી છે પણ આ વખતે શોધવાનું છે કુલ પૃષ્ઠફળ હવે કુલ પૃષ્ઠફળમાં કોનો કોનો સમાવેશ થાય મેં તમને વાત કરી શંકુની વક્ર સપાટી આવે અને નીચેનું વર્તુળનું ક્ષેત્રફળ પણ આવે આ બંનેનો સરવાળો થાય ને ઓકે ચલો જો તો જે વસ્તુ આપી છે એની વાત કરીએ તો શંકુની ત્રાસી ઊંચાઈ જેને આપણે l વડે દર્શાવીએ એ આપી છે 21 મીટર ઓકે શંકુનો વ્યાસ એ આપે છે 24 મીટર એના અડધા કર દો ડાયરેક્ટ જો પોઈન્ટ વાળી કિંમત આ તો ભાગ્યા 2 કરી દેવાની બરાબર કોઈ ડાયરેક્ટ લખી દે 24 ના અડધા બાર તો શંકુની ત્રિજ્યા r બરાબર 24 ના અડધા 12 મીટર ઓકે વ્યાસ આપે છે એના પરથી ત્રિજ્યા લઈ દીધી શંકુનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે શંકુનું કુલ પૃષ્ઠફળ હવે તો શંકુની ત્રિજ્યા r બરાબર આપેલી છે શંકુની ત્રાસી ઊંચાઈ l આપેલી છે બરાબર કુલ પૃષ્ઠફળ શોધવાનું છે તો શંકુનું કુલ પૃષ્ઠફળ ચલો એનું સૂત્ર કયું હતું તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઓકે શંકુની
વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને વત્તા નીચેનો આકાર કયો વર્તુળનું ક્ષેત્રફળ, રાઈટ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ r l અને વત્તા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r નો વર્ગ. પાઈ r કોમન કાઢો તો l પ્લસ r. પાઈ ની કિંમત ચલો આપી જ અંદર નહીં આપી તો 22/7 ગુણ્યા r. r ની કિંમત 12 કૌંસમાં l. l ની કિંમત 21 અને વત્તા r. r ની કિંમત 12. ઓકે ચલો 12 ને 21 કેટલા થાય? तो 22/7 गुण्या 12 અને ગુણ્યા 2 ને 1 3 અને 1 ને 2 3 એટલે 33, રાઈટ. ઉપરનાનો ગુણાકાર કરો એટલે 7 વડે ભાગો એટલે તમારો જવાબ. ચલો કરીએ. 22 ગુણ્યા 12 કરીએ પહેલા 0 1 ગુણ્યા 2 એટલે 2 1 ગુણ્યા 2 એટલે 2 2 દુ 4 2 દુ 4 તો આ 4 4 ને 2 6 અને આ 264 થયા. એને ગુણ્યા 33 કરીએ તો 0 3 ચોક 12 નો બગડો વધી 1 6 તરી 18 અને 19 નો નવડો વધી 1 3 દુ 6 6 ને 1 7. ચલો 3 ચોક 12 12 નો બગડો વધી 1 6 તરી 18 ને 19 નો નવડો વધી 1 3 દુ 6 6 ને 1 7. તો કેટલા આયા 2 9 2 11 નો બગડો વધી 1 9 ને 10 ને 7 17 નો 7 નો વધી 1 7 ને 1 87 12. ઓકે 3 ને 3 નો 22 ગુણ્યા 12 કર્યા અને ગુણ્યા 33 કર્યા 87 12 ઉપરનાનો જવાબ. એને 7 વડે ભાગવાના ખાલી બસ એટલે તમારો લાસ્ટ જવાબ આવી જાય. ચલો બાકી જોઈએ. એને 87 12 ભાગ્યા 7 7 એકા 7 8 માંથી 7 જાય તો 1 ઉપરથી ઉતાર્યો 7 બરાબર 7 દુ 14 17 માંથી 14 જાય તો 3 ઉપરથી ઉતાર્યો 1 7 ચોક 28 31 માં 28 જાય તો 3 28 29 30 ને 31 3 ઉપરથી ઉતાર્યા બગડો બરાબર 7 દુ 14 7 તરી 21 7 ચોક 28 ફરીથી 7 ચોક 28 32 માં 28 જાય તો 4 બરાબર. હવે અહીંયા પોઈન્ટ આવો અને અહીંયા 0 આવો 7 પંચું 35, રાઈટ. તો પોઈન્ટ પછી એક ઓકળો આવે એટલે ઘણું થઈ ગયું 1 2 4 4 પોઈન્ટ 5. ઓકે સેમી સ્ક્વેર એક વખત જોઈ લો તો. ઓકે તો આજે બે દાખલા ટોટલ 3 ગણાય. એક આગલા સ્વાધ્યાયનો નળાકારનો, બે શંકુના અને સૂત્રો ચલાય બરોબર. હવે કાલથી પાછા ત્રીજા નંબરના કાલથી નહીં કાલ તો વિજ્ઞાન આવશે પરમ દિવસ પાછું અલ્ટરનેટિવ વિજ્ઞાનનું ગણિતના ત્રીજા નંબરનો દાખલો આવશે. ઓકે આટલા સુધી યાદ રાખીએ આપણે. જોઈ લો એક વખત.